મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલા આ ગામમાં શિયાળાની ગુલાબી ઠંડીમાં વાર તહેવાર અને રવિવારે સહેલાણીઓ મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે। અમદાવાદથી અંદાજે 35 કિલોમીટર દૂર આવેલા થોડમાં મોટા તળાવમાં ઠંડીની મોસમમાં મહેમાન બનેલા દેશ વિદેશના પક્ષીઓના ઝુંડ જોવા સહેલાણીઓની ભારે ભીડ જામી હોય છે। ખેતીની સિંચાઈ માટે ગાયકવાડ સરકારે બનાવેલા તળાવને સરકારે પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે। ઉપરાંત 23 વર્ષ અગાઉ તળાવ વિસ્તારને સરકારે આકર્ષક જાહેર કર્યું। દર વર્ષે નવેમ્બરમાં અંતિમ દિવસોમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ હિમાલય, ઓસ્ટ્રેલિયા, ઇટાલી, અમેરિકા જેવા હજારો માઇલ દૂર આવેલા દેશોમાંથી લાંબી મંજિલ કાપી પક્ષીઓના ધાડા ઉતરી આવે છે। ડિસેમ્બર અને જાન્યુઆરી દરમિયાન તળાવમાં રંગબેરંગી અને અવનવા પક્ષીઓનો સમૂહ રોમાંચિત કરી દે છે। અહીં શુક્લાલ, સારસ, બતકો, પેલિકન અને ફ્લેમિંગો સહિત પક્ષીઓ સિઝન દરમિયાન જોવા મળે છે। સિઝનની સવાર થોડ તળાવમાંથી પક્ષીઓને નર સરોવર જવા ઉડાન ભરે છે અને સાંજે પરત થોડ પાછા ફરતા તેમની કતારો જોવો એક લાહવો છે। શિયાળાની વિદાય જઈ રહી છે ત્યારે થોડનો આ નજારો જોવાલાયક હોય છે।